ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની સિઝન આવી ચૂકી છે અને આ સિઝનમાં અવનવા ઠંડા પીણા પીવા ખૂબ જ સારા લાગતા હોય છે. માટે આજે આપની સાથે હું ઠંડક, તાકાત અને તંદુરસ્તી આપે એવું ગુંદ કતીરાનું મસ્ત મજાનું શરબત બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. મિત્રો, ગુંદ કતીરા શરબત બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ગુંદ કતીરા. ગુંદ કતીરાની તાસીર ઠંડી હોવાના કારણે ઉનાળાની સિઝનમાં એનું સેવન ખૂબ જ લાભદાયક છે. મિત્રો, રેસીપી શરૂ કરતા પહેલાં ગુંદ કતીરા શરબત બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, ગુંદ કતીરા શરબત બનાવવા માટે મેં અહીં 7-8 ગુંદની કણીઓ એટલે કે નાના નાના ગુંદના ટુકડા લીધા છે. શરબત બનાવવા માટે ગુંદરને સૌ પ્રથમ પલાળી રાખવાનો છે. સામાન્ય રીતે 5 કલાક માટે તો આ ગુંદર પલાળવો આવશ્યક છે, પણ તમને એક ટીપ આપું, જ્યારે ઓછા સમયમાં ગુંદરને પલાળવો હોય તો એના નાના નાના ટુકડાઓ કરી અને પલાળવાથી સારી રીતે પલળી શકે છે. અને ઓવરનાઇટ માટે પલાળવા દેવાનો છે અને થોડીવાર માટે સાઈડ પર રાખી દઉં છું. ગુંદ કતીરા સાથે શરબતમાં આપણે તકમરિયા એટલે કે સાબજા સીડ પણ લીધા છે. અહીં 1 ટેબલસ્પૂન જેટલા સાબજા સીડ લીધા છે, જેને 200 ml જેટલું પાણી એડ કરી અને પલાળી દઉં છું. સામાન્ય રીતે આ 4 થી 5 મિનિટમાં તો પલળી જતા હોય છે. તમે જોઈ શકો છો કે આ ફૂલવાના શરૂ થઈ ગયા છે, છતાં પણ આને 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. 30 મિનિટ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ તકમરિયા સારી રીતે ફૂલી ગયેલા છે. ઓવરનાઇટમાં આ ગુંદ કતીરા પણ સરસ રીતે પલળી ગયેલ છે અને એનું ટેક્સચર ક્રસ્ટ આઈસ એટલે કે આપણે જે ગોલા ખાય ને એનો જે સફેદ વ્હાઈટ બરફ હોય ને એવું આનું ટેક્સચર સાફ જોઈ શકાય છે. હવે સૌ પ્રથમ આપણે બનાવીશું ફુદીના ફ્લેવરવાળું ગુંદ કતીરા શરબત. ફુદીના ફ્લેવરવાળું ગુંદ કતીરા શરબત બનાવવા માટે મિક્સચર જારમાં હું લઉં છું 2 ટેબલસ્પૂન જેટલી ખડી સાકર, અડધો કપ જેટલા ફુદીનાના પાંદડા, 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું, 8 થી 10 જેટલા મરીદાણા, 1 ઇંચ જેટલું આદું લીધું છે. છીણીને એડ કરીશું જેથી સારી રીતે મિક્સ થઈ જાય. હવે 1 લીંબુનો રસ, થોડું પાણી એડ કરીને આ બધું સારી રીતે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે. હવે આને સર્વ કરીશું. સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં 1.5 ટેબલસ્પૂન જેટલો પલાળેલા ગુંદ કતીરા, 1.5 ટેબલસ્પૂન જેટલા તકમરિયા, 3 થી 4 આઈસ ક્યુબ, 3-4 ફુદીનાના પાંદડા, 1 લીંબુની સ્લાઇસ મૂકી દઉં છું. હવે તેમાં તૈયાર કરેલ ફુદીનાનું મિશ્રણ મૂકી દઈએ. અહીં સર્વિંગ માટે ફુદીના ફ્લેવરનું ગુંદ કતીરાનું સરસ મજાનું શરબત બનીને તૈયાર છે. થોડીવાર માટે આને સાઈડ પર રાખી દઈએ. સેમ જારમાં જ હવે આપણે મીઠું મધુર વરિયાળીનું શરબત બનાવીશું. સેમ જારમાં જ લઈ લઉં છું 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 2 ટેબલસ્પૂન જેટલી ખડી સાકર, 8 થી 10 મરીદાણા, થોડું ઠંડુ પાણી એડ કરી દઉં છું. બધું સારી રીતે મિક્સચરમાં આને બ્લેન્ડ કરી લેવાનું છે. આ બધું જ અહીં સાથે મેં ચર્ન કરી લીધું છે. હવે આને સર્વિંગ ગ્લાસમાં લઈ લઉં છું. સર્વ કરવા માટે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો ગુંદ કતીરા, 1.5 ટેબલસ્પૂન જેટલા તકમરિયા, 4 થી 5 આઈસ ક્યુબ્સ, ચપટી આખી વરિયાળી. હવે તેમાં તૈયાર કરેલ વરિયાળીનું મિશ્રણ એડ કરીશું. અહીં તમે ટેસ્ટ વેરિએશન માટે મીઠું, સંચળ કે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અહીં મેં ઠંડુ અને મીઠું માત્ર વરિયાળીનું જ શરબત બનાવેલું છે. આ રીતે બનાવેલું શરબત પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. હવે આ શરબતને પણ થોડીવાર માટે સાઈડમાં લઈ લઈએ. સેમ જારમાં જ બનાવીશું લીલી દ્રાક્ષનું શરબત. તે માટે મિક્સચર જારમાં હું લઉં છું અડધો કપ જેટલી લીલી દ્રાક્ષ, 2 ટેબલસ્પૂન જેટલી ખડી સાકર, 6 થી 7 ફુદીનાના પાંદડા લીધા છે, 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1 લીંબુનો રસ એડ કરી દઉં છું. થોડું ઠંડુ પાણી એડ કરીને બધું સારી રીતે ક્રશ કરી લેવાનું છે. આ બધું સરસ ક્રશ થતાં જ હવે એને સર્વ કરીશું. સર્વ કરવા માટે ગ્લાસમાં 1.5 ટેબલસ્પૂન જેટલો ગુંદ કતીરા, સાથે તેટલા જ તકમરિયા પલાળેલા, 4 થી 5 આઈસ ક્યુબ, 4-5 ફુદીનાના પાંદડા,
એક લીંબુની સ્લાઇસ મૂકી દઈએ અને તેમાં એડ કરીશું તૈયાર કરેલું મિશ્રણ. અહીં સર્વિંગ માટે 3 અલગ અલગ ફ્લેવરના ગુંદ કતીરાવાળા શરબત બનીને તૈયાર છે મિત્રો. ત્રણેય શરબત ખૂબ જ ટેસ્ટી બને છે. તો મિત્રો તમે કોમેન્ટ લખજો કે 3 પૈકીના કયું શરબત તમને બધું પસંદ પડે છે. તેમજ શરબત બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.